ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી એટલે કે 20 માર્ચ સુધી આજે આગાહી છે કરવામાં આવી છે. ગાજવીજ સાથે ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે તેની ઘાત તોડાઈ રહી છે. જે એક સિસ્ટમ સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના જ કારણે આજે માવઠું છે આવવાની પૂર્ણતઃ ત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, પણ જે જગતનો તાત છે, જે ખેડૂતો છે જેમણે અત્યારે પાકોની વાવણી કરી હશે એના પર અત્યારે ઘાત તોડાઈ રહી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાજવીજ સાથે ઘણા બધા જિલ્લાઓમાં ભારે વરસાદ આવી શકે તેની ઘાત તોડાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ આજથી એટલે કે 20 માર્ચ સુધી આજે આગાહી છે કરવામાં આવી છે. તેનું ખાસ કારણ એ છે કે જે એક સિસ્ટમ સક્રિય થઈ છે, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, અને આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના જ કારણે આજે માવઠું છે આવવાની પૂર્ણતઃ ત્યારે શક્યતાઓ વર્તાઈ રહી છે. પણ આ શક્યતાઓની વચ્ચે એક વાત એ છે કે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે, પણ જે જગતનો તાત છે, જે ખેડૂતો છે જેમણે અત્યારે પાકોની વાવણી કરી હશે એના પર અત્યારે ઘાત તોડાઈ રહી છે. નકારાત્મક અસરો વર્તાઈ શકે તેમ છે. તેના કારણે જગતનો તાત અત્યારે ચિંતામાં મુકાયો છે. ખાસ કરીને વાત કરીએ 18 અને 19 માર્ચની, તો તેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ છે તેના પર આની અસર વર્તાઈ શકે તેમ છે, અને આ કમોસમી જે વરસાદ છે એ આવી શકે તેમ છે. આ 3 દિવસની અંદર મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો થશે, એટલે અત્યારે અતિ જે બફારો અને તાપમાન છે તેમાં થોડી રાહત મળી શકે તેમ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપણે વાત કરીએ તો આ 3 દિવસ 18 થી 20 માર્ચની વચ્ચે 19 માર્ચના બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર એવા તમામ જેટલા પણ જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓને લઈને આગાહી કરવામાં આવી છે કે ત્યાં ગાજવીજ સાથે ભારે પવન સાથે આજે માવઠું છે, વરસાદ છે પડી શકે તેમ છે. 20 માર્ચના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, મહીસાગર અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે જે રીતે મેં વાત કરી, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અત્યારે આજે કમોસમી વરસાદ છે તે આગાહીમાં અત્યારે અસર તેના પર દેખાઈ શકે તેમ છે. ખાસ આપણે 24 કલાકમાં જેટલી જગ્યાએ મહત્તમ તાપમાન નોંધાયું છે તેની આપણે વાત કરીએ. અમદાવાદમાં 36.7 ડિગ્રી, વડોદરામાં 36, રાજકોટની વાત કરીએ, રાજકોટમાં હતું 38.5 ડિગ્રી, સુરતમાં 32.9, અમરેલીમાં 37.1, દ્વારકામાં 30.9, ગાંધીનગર 36.5. એ સિવાય પણ દરેક જિલ્લાઓમાં જે મહત્તમ તાપમાન છે તેનો આંકડો પણ સામે આવી ગયો છે. એટલે ખાસ અત્યારે જે આ વરસાદની આગાહી કરવામાં આવી છે, અને જો ખરેખર આ વરસાદ આવે છે તો ખેડૂતોને આની માઠી અસરો ભોગવવાનો વારો આવી શકે તેમ છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.